શું નામ છે આપનું? શ્રુતિ. શ્રુતિબેન. કયું ગામ છે? સુરત. સુરત. ડૉક્ટરે શું કીધેલું બીમારીમાં તમને? વયુનો પ્રકોપથી પણ દુખાવો જતો ન હતો. અત્યારે આપણે કેટલી મિનિટ થઈ બેન? સાચું કહેજો. ઈશ્વરની સાક્ષી છો, હનુમાનજીના મંદિરે છો. 4-5 મિનિટમાં દુખાવો છે કે ગાયબ થઈ ગયો? ગાયબ થઈ ગયો. તો હનુમાનજીનું આપને કેવું કામ લાગ્યું? હસતા હસતા ઈલાજ કરી દીધો. થઈ ગયો ને રેડી? તો તમને અહીંથી દવા આપશું, એ તમારે ચાલુ રાખવાની, અને ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, અને મેં તમને કીધું ફાસ્ટ ફૂડ બિલકુલ ન ખાવું, ખમણ તો બિલકુલ નહીં. થાઇરોઇડની બીમારી દૂર કરવી હોય એક અખરોટ રોજ પલાળી દેવાનું રાત્રે પાણીમાં, ને સવારે ખાઈ જાઉં. 50 ગ્રામ 10 ગ્રામ જેટલી મેથી અને એક અખરોટ. અહીંયા હરેક દેશી દવા મળે છે. શ્રુતિબેન, આપણી પાસેથી કંઈ પૈસા લેવામાં આવ્યા છે? તમને સાજા કરી દીધા ભગવાનના સોગંદથી. કોઈ પૈસા તો નથી લીધા બાપુએ? અહીં કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી. આપને કેમ છે ભગવાન? સારું છે? હા. ક્યાં દુખે? એને સાયન્ટિકા કહેવાય. સાયન્ટિકાનો ઈલાજ આપણે કરી દઈએ, પણ અહીંથી તમારે નસ સોજેલી છે. શું છે? નસ સોજેલી. એટલે એની માટે તેને તમારે દૂધ પીવું જરૂરી છે, હળદરવાળું. કેવું? અને ગેસની દવા પીવાની. જો હું હવે હાથ દબાવું છું તમારો, અને ત્યાંથી તરત દૂર કરું છું. હાથ મેલજો, પોચો મૂકો. હાથ પોચો મૂકો. હાથ પોચો મૂકી દેજો. હાલો હાલો, લાકડી નાખી દો એક બાજુ નદીમાં. લાકડી રાખવાની જ નહીં મારી પાસે આવ્યા પછી. હાલો, લાકડા જાલીને હાલો. આ ભાઈ લાકડી જાલીને હાલતા હતા, અત્યારે વ્યવસ્થિત હાલે, તમે જોઈ શકો છો. અત્યારે ભાઈ દુખે છે? બંધ છે? ખોટું બોલો, ભગવાનના સોગંદ છે. હા, જરાક દુખે. એ તો મેં તમને કીધું કે તાત્કાલિક હાવ રિઝલ્ટ મળી જાય. પણ નર્વનસ અંદર હોજો હોય તો એ દૂર મારાથી તાત્કાલિક ન થાય. મેં નસ ઠેકાણે જ આવી દીધી, પણ જે સૂજન હોય એમાં તકલીફ રહે. એટલે એની માટે થઈને મેં તમને કીધું કે એક ગેસની દવા પીવાની. શું પીવાનું? અને બીજાના અંદર હળદરવાળું દૂધ પીવાનું. બાકી તો રિલેક્સ છો ને અત્યારે? કાંઈ પૈસા તો નથી લીધા બાપુએ? કોઈ જાતના નહીં. આપને કેમ છે ચિકનગુનિયાવાળા બેન? જુઓ જોઈ, ઊભા થઈ જાવ જોઈએ બેન. હાલો જોઈ, હાલો. આ બેનને ચિકનગુનિયા છે, જે મહિના 5 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ લગન રહે છે, માણસોને ખૂબ પરેશાન કરે છે. તો આપણે જોઈએ કે આ બેનને કઈ રીતનો ઈલાજ કર્યો અને બેન કેવી રીતના છે. મારી બનાવેલી દવા લગાડવાથી કેટલો ફાયદો થયો છે. 27 બાટલા ચડાવવાથી પણ જે ફાયદો ન થાય એ મારી દવાથી ફાયદો થાય. આપણે જાણવું છે આ બેન શું કહે છે. બેન કેમ છે તમને હવે? છે દર્દ કે નથી? બરાબર, હાલો તો ખરા. પણ હજી હાયલા વગર તમને હાવ ફ્રી નહીં કરી દઉં તો હું બંધ કરી દઈશ. આ બધું નદીમાં પધરાવી દઈશ. આ મારી ગેરંટી હોય છે. હાલો તમે, જો ચિકનગુનિયા તમને જરા કંઈ રહી જાય છે તો હું બંધ કરી દઈશ આ બધું આજ ને આજ. મારી ફૂલ ગેરંટી હોય. હાલો. એમ વાની તકલીફ છે એ વાત તમે નથી કરી, પણ છતાંય તમે હાલો. ઉઠબેટ કરો 5. ઓલા બેને ઉઠબેટ કરી એમ 5 ઉઠબેટ કરો જોઈએ બેન. હાલો જઈ ફટાફટ. મારે અહીંયા હાજા કરીને જ મોકલવાના હોય. હાવ હાજા થવાની ઓફર છે અહીંયા. મેં એક જ શીખ્યું છે, કોકને રિલેક્સ કરવા. હાજા હાવ કરી દે. ઉઠબેટ કરવાનું કીધું, તમે આયલા ન ચાલ્યા કરો. હા, આખા ઉઠબેટ કરો. બેહો, ઉઠબેટ આખી કરો. હા એમ. આમાં હું તમને હાજા થાવ? ઉઠબેટ આખી નથી કરી શકતા. બેહો, ઉઠબેટ કરો. બેહો બેહો બેહો. હા એમ બેહો. હા બસ, એટલે જ દુખે. હાલો બેસો. હજો માંડ્યા બેહવા. બેહી નહોતું હકાતું એની બગે. અત્યારે આપને કેમ છે હવે? ગોઠણે દુખે છે. પકડો આને. જો હું રિલેક્સ કરું છું હવે મારી ટ્રીટમેન્ટથી. હાવ ફ્રી કરી દઉં છું તમને, પણ તમારે વાની દવા લેવી જરૂરી છે. બે કામ એકારે ભેગા ન થાય. થોડીક સહન શક્તિ કરવી પડે. આ પેન્સિલ થી જ ઈલાજ થઈ જાય છે. જુઓ, આ મારી પેન્સિલ કેવી કારીગર છે. શીખવાય મળે. કોઈને કમર દુખતી હોય, કોઈને ઘૂંટણ દુખતા હોય તો ક્યાં દબાવવું જરૂરી છે જોઈ લેજો બધાય. હાલો જઈ બેન, હવે ખોટું બોલો તો તમારી માના હમ છે. હવે કેવું લાગે છે? રિલેક્સ લાગવા માંડ્યું? એકદમ આમ કેમેરા અમે જોઈને કયો તો ખબર પડે. હા એમ, મોઢામાં મગ ભર્યા. હા એમ, હવે સારું છે ને? હા એમ, જબરદસ્તી ન કહેતા તો વાંધો નહીં. હા એમ, અરે દુનિયાને એમ થવું જોઈએ ના બરોબર થયું. આમાં હું છે, ઘણા લોકોને પ્રણય બોલાવતા હશે. બાપુ લાવો હજી ફ્રી કરું તમારા ગોઠણ. જો ગમે ત્યારે બહુ ગોઠણ દુખે કાંઈ દબાવવાનું. હા એમ, જો આ દબાવશો એટલે હાવ બંધ થઈ જશે. હવે જો હું તમારી કમર હાવ મટાડું, ફ્રી કરું છું. જો આ કમર,
આ પોઈન્ટ જોઈ લેજો, નેટમાં જોતા હોય બધા તમ તારે ગમે ત્યારે કે ક્યાં ક્યાં પોઈન્ટ દબાવવાથી કમરનું દર્દ દૂર થાય છે. મારી એક જ ઈચ્છા હોય છે, જગતનું સારું કરું. તમને બેન વાની એટલી બધી તકલીફ છે, શું થાય? હાલો, પોજા ઉતરી જશે. જુઓ જે હવે હાવ રિલેક્સ થઈ ગયો કમરેથી. કેવું લાગે છે હવે બેન? સારું લાગે છે? કાંઈ વાંધો નહીં. બોલો જય હનુમાન. જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરવાનું. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, ગોળા લગન નહીં. સહન તો કરો જરા, સારું કરવું, સહન કરવું પડે ને થોડું. હા, ગાડી આપી પેટ્રોલ તો નાખવું પડે ને. હા, કરી દઉં, ગરદન કરી દઈએ આપણે, બધું કરી દઈએ. હાલો જી હવે, હાલો ફટાફટ, ફટાફટ હાલવા માંડ્યા. કેમ છે હવે? ફટી ગયું ને? હા, એમ તો પછી લાવો તમારી ગરદન નું મટાડી દઈએ. તમારે થોડીક પછી ઘરે જઈને કરવાનું હોય, આઈને એવું બધું કરતી. હા ભાઈ, લડી જ લેવાનું. ચાલુ રાખો. હલાતું નતું ને, હવે હલાય છે કે નહીં? હા, ઊંચો હાથ કરો. હા, લાવો, ઊંચો હાથ કરો. બે હાથ ફ્રી કરી દીધા છે. હવે તમને ટ્રીટમેન્ટ કરી દઉં છું, હાઉસ સર્વાઇકલ ફ્રી નું. જુઓ જી હવે ગરદન ને આમ કરો, ફ્રી થઈ ગયું, ફ્રી થઈ ગઈ. તમે જોઈ શકો છો બધા કે આ બેન ને ગરદન નો પ્રોબ્લેમ હતો, જે કાંઈ પ્રોબ્લેમ હતો અત્યારે સોલ્વ છે. તમે જોઈ શકો. કેમ છે દીકરી અત્યારે? ખૂબ સારું છે. બધું સારું થઈ ગયું, હાથ ને બધું રિલેક્સ થઈ ગયું એકદમ વગર ચાર્જે. વગર ચાર્જે. હા, એમ તમે જોઈ શકો છો. આપને કેમ છે બેન? સારું છે ને? હા, રીસણની દવા લેતા જાજો હો ને. જે લગાડવાનું ઓઇલ છે ને એમાં આપશું, તમે લેતા જજો હો ને બેન. સોજા છે એની માટે તેને ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, 15 દિવસનું નિયમ રાખવાનું. સોજા ઉતરી જશે, હળદરવાળું દૂધ પીવાનું. બોલો જય હનુમાન. તમે હાલી ચાલી નહોતા શકતા, આમ ફરી જાઓ. હવે કેમ છે? કેવું લાગ્યું અહીંયા? હા, એમ લૂંટી તો નથી લીધા ને? કઈ પૈસા તો નથી લીધા? ઘણા લોકો એવું કહે છે કે બાપુ બહુ પૈસા બનાવે છે, તો શું કાંઈ પૈસા દેખાય છે તમને ક્યાંય? હા, એમ તો વાંધો નહીં. અહીંયા કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી. જે આ દવા દઈ છે એના અમુક પૈસા લેવાનું કારણ એ છે કે દવા મારા ઘરમાં પાકતી નથી, હા, એને માટે. બાકી ટ્રીટમેન્ટ થઈ જાય, તમે હાજા થઈ જાઓ ત્યાં સુધીની કોઈ ચાર્જ છે નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. એનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી. બીડી અહીંયા ન પીવી કોઈએ, પાન ફાંકી ન ખાવા, અધૂરા કપડાં પહેરી અને લેડીસે ન આવવા નમ્ર વિનંતી છે. માન મર્યાદા અને સન્માનથી બધાએ ચાલવું.